ઈસુદાન ગઢવી જે કહી રહ્યા છે, કોંગ્રેસ ઉપર આરોપ કરી રહ્યા છે, એક સમયે કોંગ્રેસ સાથે આ જ પાર્ટી હતી જે ઈલું ઈલું કરતી હતી અને હવે એકબીજાને ગાળો ભાંડે છે. એનું કારણ એ પણ છે કે સાથે ચૂંટણી નથી લડવાના, એ તો ઠીક છે, આ ઇન્ડિયા ગઠબંધનમાં ભયંકર તડા પડી ગયા છે. અને આમ આદમી પાર્ટીમાં ગાબડું કોણે પાડ્યું છે ખબર છે? આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડનાર છે કોંગ્રેસ. જી હા, 100 થી વધારે કાર્યકરો કોંગ્રેસના આમ આદમી પાર્ટીએ ખેંચી લીધા છે. પ્રતિક મારી સાથે લાઈવ જોડાયા છે. પ્રતિક, એક સમયના સાથી, એક સમયે ઈલું ઈલું કરતા આજે એકબીજાને ભાંડવા લાગ્યા છે ને એકબીજાના જ કાર્યકર્તાઓ એકબીજાની જ પાર્ટી તોડી રહ્યા છે. ગજબ રાજકારણ ઇન્ડિયા ગઠબંધનનું. તો બિલકુલ સાચી વાત છે. બંને પક્ષો છે તે ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો છે. 2024 લોકસભાની ચૂંટણી સાથે લડ્યા હતા, પરંતુ હવે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે ત્યારે બંને પક્ષો અલગ અલગ રીતે લડી રહ્યા છે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી બંને ચૂંટણીઓ છે તે બંને પક્ષો સ્વતંત્ર રીતે લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આજે કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક હતી અને આ બેઠકની અંદર પ્રભારીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી, જેમાં બંને ચૂંટણીઓ છે તે કોંગ્રેસ સ્વતંત્ર લડશે તેવું તેમના દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તેની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. સાથે જ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અને પેટા ચૂંટણી બંને અલગ અલગ લડવાના હોય ત્યારે હવે સ્વાભાવિક છે કે આ કાર્યકર્તાઓ તોડવા પણ જરૂરી છે. અને આ જ ક્રમથી આજે આમ આદમી પાર્ટીના લગભગ 100 થી વધુ જેટલા કાર્યકર્તાઓ છે તે કોંગ્રેસમાં જોડાયા હતા, જેમાં અમદાવાદ અને સુરતના કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે, જેની અંદર પૂર્વ કોર્પોરેટર તેમજ સંગઠન મંત્રીનો પણ સમાવેશ થાય છે. એટલે કહી શકાય કે હવે પેટા ચૂંટણી માટેનું બ્યુગલ વાગી ચૂક્યું છે અને તેના માટેની તડામાર તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. એટલે આ બંને જે વિધાનસભાની પેટા ચૂંટણી છે તેમાં હવે ત્રિપાખ્યો જંગ જોવા મળશે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ ત્રણેય પાર્ટીઓ આ ચૂંટણીમાં જીતવા માટે એડી ચોટીનું જોર લગાવતા જોવા મળશે.